તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએએસ લાઇફસ્ટાઇલ એકેડમી ડેલી કરંટ અફેર એનાલિસિસમાં, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને જે કરંટ બેઝ પ્રિપરેશન છે એની અંદર ધ હિન્દુના મહત્ત્વના એડિટોરિયલ અને ન્યૂઝ સરળતાથી સમજાઈ રહે અને ઉપયોગી થાય એક્ઝામમાં, એના માટે આપણે ડેલી બેઝ ઉપર ધ હિન્દુનું ગુજરાતી એનાલિસિસ કરીએ છીએ. એનાલિસિસની અંદર જે મહત્ત્વની ન્યૂઝ અને એડિટોરિયલ હોય છે એનો હું તમને હિસ્ટોરિકલ પોઈન્ટ જણાવું છું. સાથે સાથે જે પણ ન્યૂઝ કે એડિટોરિયલ આપેલું છે તો એ જીએસના કયા ટોપિકમાં આવશે એની હું તમને માહિતી આપું છું. અને સૌથી વધારે અગત્યનું, જેટલી પણ બેઝિક માહિતી હોય છે કે જે તમારે પણ પ્રિપેર કરવી જોઈએ કરંટ બેઝને સ્ટેટિકની સાથે જોડીને, તો એ પણ હું તમને પ્રિપેર કરવા જણાવું છું. અને વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવા પણ જણાવું છું કે જેથી ખ્યાલ આવે તમારી પ્રિપરેશન કેવી રીતે થઈ રહી છે. આજે આપણે આજનું ડેલી કરંટ અફેર એનાલિસિસ શરૂ કરીએ એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણે રેગ્યુલર લેક્ચરની અંદર આપણે જનરલ સ્ટડી ને પ્રિપરેશનની સ્ટ્રેટેજી ડિસ્કસ કરીએ છીએ કે જેમાં આપણે યુપીએસસી સિવિલ સર્વિસ એક્ઝામિનેશન મેન્સ જનરલ સ્ટડી પેપર 1, તો એની અંદર આપણે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, સોસાયટી અને હાલમાં જિયોગ્રાફીના પણ લેક્ચર અવેલેબલ કરાવી દીધા છે. તો તમે યુપીએસસી હિન્દી પ્લેલિસ્ટની અંદર જઈને જોઈ શકો છો, જો હજી તમે નથી જોયા તો કઈ રીતે તમે જે જનરલ સ્ટડી પેપર 1 છે કે જેમાં હિસ્ટ્રી, કલ્ચર, આર્ટ, સોસાયટી અને જિયોગ્રાફી આ બધા સબ્જેક્ટનું કોમન પેપર હોય છે, તો એમાં મેં તમને વિગતવાર સ્ટ્રેટેજી અને માહિતી આપેલી છે કે કયો સબ્જેક્ટમાંથી કેટલા માર્ક્સનું પૂછાય છે, એનું મહત્ત્વ કેટલું છે. મેં તમને બુક લિસ્ટ પણ પ્રોવાઈડ કરી છે અને બધામાં જણાવ્યું છે કે ભાઈ જેમાં કરંટ અફેરનો રોલ આવે છે તો એ પણ મેં તમને માહિતી આપી છે કે જેથી તમને ખ્યાલ આવે ડેલી બેઝ ઉપર કરંટ અફેર કેટલું મહત્ત્વનું છે. તમારી પ્રિપરેશનનો સૌથી અગત્યનો કોઈ ભાગ હોય તો એ છે કરંટ અફેર, તો એ તમને સમજાઈ જશે. પ્લસ આપણે કરંટ અફેરની અંદર પણ ખાસ તમે આગ્રહ રાખો કે જો બની શકે કે તમે વાંચી ના શકતા હો, એટલો બધો ટાઈમ ના આપી શકતા હોય બીજા કોઈ કાર્યને લીધે તો કોલેજને લીધે, તો તમે ખાલી જે આપણું ડેલી કરંટ અફેર એનાલિસિસ આવે છે એ પણ જોવાનો આગ્રહ રાખો કે જેથી તમારી બધી મહત્ત્વની ન્યૂઝો છે એ તમને કવર થઈ જાય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરવા જઈ રહ્યા છીએ 29 જુલાઈનું ધ હિન્દુ એનાલિસિસ. તો એમાં સૌથી પહેલો જે એડિટોરિયલ છે એડિટોરિયલ આપેલો છે હેલ્થકેર સેક્ટરમાં, જે કવર થશે જીએસ પેપર 3માં હેલ્થકેર ટોપિકની અંદર. તો ટોપિક છે એમાં આપણે ઓવરઓલ ડિસ્કશન કરીએ તો પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરેલી છે. બેઝિકથી શરૂઆત કરીએ. હવે પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે શું, પહેલાં તમને ખ્યાલ હશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાત કરી દઉં તો આપણી જે હોસ્પિટલ હોય, આરોગ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક સારવાર કેન્દ્ર હોય, તો આ બધા જે ભાગ હોય છે એ સ્ટેટની અંદર, રાજ્યની અંદર, તો એ બધાને કહેવાય છે હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પર્ટિક્યુલર રાજ્યને લગતું. પછી એમાં આપણે એડ થઈ જાય છે પબ્લિક એટલે આપણે જાહેર પબ્લિક, જેમ આપણે પબ્લિક એડમિનિસ્ટ્રેશનને જાહેર વહીવટ કહીએ છીએ, એમ જે આપણા આરોગ્યના જેટલા પણ આ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને પબ્લિક સાથે જોડી દો તો પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થશે. આનો મેઇન સંદર્ભ શું છે એ હું તમને જણાવી દઉં. તો અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ હાલમાં કોરોના વાયરસ લોકડાઉનને લીધે આપણી જે હેલ્થકેર સેક્ટરની જે ખામીઓ હતી તો એ આપણી સામે આવી છે, બરાબર. તો હવે આપણે એ રિસ્પોન્સિબિલિટી વધારવી જોઈએ કે ઇન ફ્યુચર આવું કોઈ પણ પેન્ડેમિક આવે તો આપણા ગવર્મેન્ટે કઈ રીતે પગલાં લેવા જોઈએ કે જે આવી મહામારી આવે, બરાબર, તો એને આપણે કંટ્રોલ કરી શકાય. તો એના માટે ડિટેલમાં ચર્ચા કરેલી છે. ઘણા બધા રાજ્યોનો સર્વે આપેલો છે જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યો છે, જે મારા રેગ્યુલર વ્યુઅર છે કરંટ અફેર એનાલિસિસના જોયા છે, તો એને રાજ્યનો બધો ડેટા આપેલો જ છે, એનો રિપીટ ઇન્ફોર્મેશન છે. આની અંદર હીરો બતાવવામાં આવ્યો છે 2 રાજ્યને, ગોવા અને કેરેલાને, કે ભાઈ એનો જે લોકોને મૃત્યુદર હતો, બરાબર, તો એને કંટ્રોલ કરવામાં આ 2 રાજ્યો સૌથી વધારે ઇફેક્ટિવ રહ્યા છે. સાથે સાથે મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીના રાજ્યની પણ વાત કરેલી છે. પણ આપણા માટે અત્યારની આ માહિતી કરતાં વધારે ઉપયોગી માહિતી હશે ઇન ફ્યુચર કે આનાથી આપણે શું ઇમ્પ્લિમેન્ટ કરી શકાય. કારણ કે જો તમારામાંથી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ યુપીએસસી પાસ કરશે અને આઈએએસ બનશે, બરાબર. કેટલાને આઈએએસ બનવું છે વિડીયોની કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો એટલે મને પણ ખ્યાલ આવે કે તમારામાંથી આઈએએસ કેટલા બનવા માગે છે. તો એવા બધા આઈએએસ ઓફિસરોને પોલિસી મેકિંગનું કામ કરવું પડશે ઇન ફ્યુચર, પોલિસી મેકર તરીકે કામ કરશે. તો એને જે કરંટ સિચ્યુએશન હશે, જે આપણે આ અત્યારે હાલમાં પેન્ડેમિક કન્ડિશન છે, તો એમાં એને ડિસિઝન લેવું પડશે કે ભાઈ આપણે શું ઇન્સ્ટ્રક્શન આપીએ અથવા આપણે શું પોલિસી બનાવીએ કે આને રોકી શકાય. તો અહીંયા જે વાત કરવામાં આવી છે હું તમને જણાવું કે ભાઈ માની લો હેલ્થકેર સેક્ટરની અંદર જેટલા પણ લોકો ઇન્વોલ્વ છે, બરાબર, એ વેલ એજ્યુકેટેડ હોવા જોઈએ અને વેલ પ્રિપેર હોવા જોઈએ.
આવી પેન્ડેમિક કન્ડિશનને માટે. તો એને આપણે પ્રોપર સ્કિલ કરવા પડશે, જેમ કે ડૉક્ટર છે, નર્સ છે, ફાર્માસિસ્ટ છે, પછી બીજા આસિસ્ટન્ટ ડૉક્ટર છે, કે કોઈ પણ હેલ્થકેર સેક્ટરમાં ટોપથી લઈને બોટમ સુધી જોડાયેલા દરેક વ્યક્તિ સ્કિલ હોવા જોઈએ. બીજું આવશે, આપણે પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો એમાં સૌથી અગત્યના આવશે પબ્લિક. માની લો ડૉક્ટરને એ બધા તો વેલ એજ્યુકેટેડ જ હોય જ તે, પણ પબ્લિક જ તે એ લોકોને સમજવા કેપેબલ ના હોય, અથવા એ લોકો દ્વારા જે ગાઈડન્સ આપવામાં આવે છે એ સમજવા માટે યોગ્ય ના હોય, અથવા પબ્લિક જ એ લોકોને સપોર્ટ કરે નહીં, તો પણ નહીં ચાલે. કારણ કે સૌથી મોટો ભાગ આપણે ગણીએ તો એ પબ્લિક છે. તો પબ્લિક પણ વેલ એજ્યુકેટેડ અને વેલ ઇન્ફોર્મેટિવ હોવી જોઈએ. એને જાગૃતતા લાવવા માટે આપણે એને પણ એજ્યુકેટ કરવી જોઈએ, એને પણ સ્કિલ કરવી જોઈએ, બરાબર, કે જેથી ઇન ફ્યુચર આવા કોઈ પણ પેન્ડેમિક કન્ડિશન આવે તો એમાં પબ્લિક પોતે એક્ટિવલી કામ કરી શકે વિથઆઉટ એની ડિસ્ટર્બન્સ, કે કોઈ વિરોધ ના કરે. જે આપણે હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા જે પણ ગાઈડલાઇન્સ આપવામાં આવે, અથવા WHO ઇન્ટરનેશનલ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ જે માહિતી પ્રોવાઈડ કરવામાં આવે તો એનું પાલન કરે. જેમ કે ભારતીય લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યું હતું, બરાબર, સતત હેન્ડવોશની જે જાગૃતતા હતી તો હેન્ડ સેનિટાઈઝ પ્રોપર કરતા હતા, હેન્ડવોશ પ્રોપર કરતા હતા, માસ્ક પહેરતા હતા. તો એ બધી વસ્તુ. અને જે સૌથી વધારે અગત્યનું છે એ છે કે ભાઈ આવી કન્ડિશન માટે ઓલરેડી આપણો જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ હોવું જોઈએ હેલ્થકેર સેક્ટરમાં એ એક્ટિવ હોવું જોઈએ. કે બની શકે કે આના માટે પ્રિપેરેશન ના હોય, પણ આપણે શોર્ટ ટાઈમમાં જે વેક્સિનને લઈને પણ કામ આવી રહ્યું છે, બરાબર, એની પણ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ, તો યોગ્ય રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકાય, બરાબર. તો એ જ બધી બાબતોની ચર્ચા અહીંયા કરવામાં આવેલી છે, ઇન્ફોર્મેટિવ છે. GS પેપર 3ની અંદર આવશે. ઓલરેડી કોરોના વાયરસને લઈને આપણે એટલી બધી ઇન્ફોર્મેશન જોઈએ છે કે કોરોનાને લઈને કોઈ પણ ટોપિક ઉપર તમને ક્વેશ્ચન પૂછે તો તમે આરામથી લખી શકો. આ ટોપિક આપેલો છે GST ઉપર, જે આપણે GS પેપર 3માં ઇકોનોમીની અંદર તમને પૂછાઈ શકે છે. અગત્યની બાબત શું છે એને હું તમને હાઇલાઇટ આપી દઉં. તો તમને ખ્યાલ હશે કે વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે 2017ની અંદર GST લાવ્યા તો ત્યારે રાજ્ય જે કર ઉઘરાવતું હતું તો એ બધા કરની અમુક કર હતું કે જે સેન્ટર ઉઘરાવતું હતું ને અમુક રાજ્ય ઉઘરાવતા હતા, બરાબર. તો એ કન્ડિશનની અંદર GSTની અંદર આપણે જે કોમન ટેક્સ સિસ્ટમ અપનાવી તો એને લીધે રાજ્યની અમુક જે કરની બાબત હતી એ સેન્ટર પાસે જતી રહી હતી. તો જે સ્ટેટ છે એ સેન્ટર ઉપર ડિપેન્ડેન્ટ હતા અત્યારે હાલમાં GSTમાં, બરાબર. તો હવે થયું શું કે રાજ્યની અંદર બધી જે એક્ટિવિટી કોરોના વાયરસ લોકડાઉનને લીધે બંધ થઈ ગઈ હતી. કોઈ પણ જે એક્ટિવિટી હતી જેમાં રાજ્ય ડાયરેક્ટ ટેક્સ ઉઘરાવતું હતું, તો એ કન્ડિશનની અંદર જે રાજ્યની ઇન્કમ થવી જોઈએ તો એ લોકડાઉનને લીધે એક્ટિવિટી બંધ છે, તો રાજ્યની ઇન્કમ થતી નથી. તો આનાથી શું થયું, રાજ્યની તિજોરીઓ ખાલી થઈ ગઈ, બરાબર. લોકડાઉનને લીધે કોઈ પણ એક્ટિવિટી નથી થતી એટલા માટે. તો આમાં ઘણા બધા સેક્ટરની પણ વાત કરવામાં આવી છે કે એટલા બધા સેક્ટરની જે ડાયરેક્ટ ઇન્કમ સ્ટેટ પાસે આવતી હતી તો એ બધા સેક્ટર બંધ હોવાને લીધે સ્ટેટ પાસે રૂપિયા આવતા નથી. તો એ કોના ઉપર ડિપેન્ડેન્ટ થઈ ગયા, આ કન્ડિશનની અંદર એ પોતાના હરેક વહીવટ માટે સેન્ટર ઉપર ડિપેન્ડેન્ટ થઈ ગયા. હવે સેન્ટરની પણ કઈ રીતની કન્ડિશન છે કે ભાઈ GST બંને માટે લાગે છે પણ એક્ટિવિટી નથી થતી, તો સેન્ટર પાસે પણ ઇન્કમ બંધ છે. સરકારી તિજોરી જે કેન્દ્રની છે એ પણ ખાલી થવા આવી છે, એ રીતની કન્ડિશન છે. તો જે કેન્દ્ર છે એ રાજ્યના જે GSTના કર છે એ ચૂકવવામાં નિષ્ફળ રહી છે, જે આપણે ફ્રન્ટ ન્યૂઝ ઉપર પણ એ જ ન્યૂઝની ચર્ચા કરેલી છે. તો હાલમાં હવે શું થશે એની વાત કરવામાં આવી છે. તો આમાં એક ઉપાય જણાવ્યો છે કે આ કન્ડિશનને હેન્ડલ કરવા માટે એક લોન લઈ લેવામાં આવે, ડેપ્ટ લઈ લેવામાં આવે, અને એ ડેપ્ટ લઈને જે સેન્ટર છે એ રાજ્યને પૈસા પ્રોવાઈડ કરે. હાલ પૂરતા આમાં રમસમ અમાઉન્ટ આપેલી છે કે જે ઓલરેડી સેન્ટરે સ્ટેટને પ્રોવાઈડ કરી છે, પણ એનાથી ચાલશે નહીં, વધારે અમાઉન્ટની જરૂર છે રાજ્યએ પોતાનો જે ઇકોનોમિકલ જેટલા પણ ટર્નઓવર છે એ કરવા માટે. તો એની અહીંયા વાત કરેલી છે. તો યાદ રાખો, આનો સંદર્ભ GS પેપર 3ની અંદર GSTને લઈને હવે તમારે કમ્પેરિઝન કરવાનું છે કે ભાઈ GST નહોતું તો ત્યારે રાજ્યને કરની સ્થિતિ શું હતી, રાજ્ય અને સેન્ટરની, અને GST પછી શું છે એ તમને બંનેની કમ્પેરિઝન ખબર હોવી જોઈએ. કારણ કે GPSC હોય, બરાબર, તો વસ્તુ અલગ છે, પણ UPSC જ્યારે પણ ક્વેશ્ચન પૂછે તો મગજને નીચોડીને જવાબ લખવો પડે એ રીતના ક્વેશ્ચન પૂછતું હોય છે. તો GSTને લઈને ઓલરેડી ઘણી બધી ક્વેશ્ચનના પ્રિડિક્શન હતા, પણ એમાંથી અમુક ક્વેશ્ચન જ આવતા હોય છે. તો આ ક્વેશ્ચન તમારે પ્રિપેર કરવો. GSTને લઈને કોરોના વાયરસ પેન્ડેમિકની અસર રાજ્યના કર
કર વપરાશ ઉપર અથવા સેન્ટર ઉપર શું પડી એ તમે એ સંદર્ભમાં લખો, બરાબર. તો ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી તમે જીએસટીનો પણ સંદર્ભ લખી શકો છો કે ભાઈ લોકડાઉનને લીધે દરેક ઇકોનોમિકલ એક્ટિવિટી જે બંધ હતી, સ્ટોપ હતી, અથવા જે રૂટીન હતી કે જેનાથી જીએસટી બને, બરાબર, ગુડ સર્વિસ ટેક્સની અંદર લોકો કંઈ પણ ગુડ પરચેસ કરે કે એક્સપોર્ટ કરે કે ઇમ્પોર્ટ કરે, એ બધી એક્ટિવિટી જ બંધ હતી. તો સેન્ટર અને સ્ટેટની બંનેની ઇન્કમ બંધ હતી. તો આ ક્રાઇસિસને લીધે જે ઇમ્બેલેન્સ ઊભું થયું, બરાબર, તો એ રીતનો તમે સંદર્ભો બનાવીને એક જવાબ, કોન્ક્રીટ આન્સર સ્ટ્રક્ચર ફ્રેમ કરી શકો છો. પછી વાત કરી લઈએ RICની. તો ઇન્ટરનેશનલ રિલેશનશિપનો ફરીથી એક ટોપિક આવ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને પહેલાં જણાવી દઉં, હાલમાં મેં જેમ તમને પહેલા ટોપિકમાં જ કીધું કે કોરોના વાયરસ લોકડાઉનને લીધે ઓલરેડી આપણી ઇકોનોમિકલ જેટલું પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું એ બંધ છે, બરાબર. તો બીજા કોઈ ન્યૂઝ ઉપર કોઈ વધારે ચર્ચા થતી નથી. સૌથી વધારે 3 ટોપિક ઉપર જ ચર્ચા થાય છે. એક ઇન્ટરનેશનલ રિલેશનશિપના ભારતના વિદેશો સાથે સંબંધ, બીજું બોર્ડર ઉપર જે ચાઇના દ્વારા LACની એક્ટિવિટી થાય છે, અને ત્રીજું કોરોના વાયરસમાં કોઈ પણ રિસર્ચ કે અપડેટ આવ્યા હોય તો એ. હાલમાં બધી એક્ટિવિટી બંધ છે, એટલે આપણને ઇન્ટરનેશનલ રિલેશનશિપ અને કોરોના વાયરસની વધારે ન્યૂઝ આવે છે. વેટેજ જોવામાં આવે તો બની શકે કે ઇન્ટરનેશનલ રિલેશનશિપમાંથી એક ક્વેશ્ચન આવે, અને કોરોના વાયરસ એટલો બધો ચર્ચામાં રહ્યો છે તો બને તો 2 ક્વેશ્ચન આવે. મેન્સ માટે વાત કરું છું. પ્રિલિમ્સમાં તો વધીને 1 કે 2 ક્વેશ્ચન આવવાની સંભાવના છે. તો એ કન્ડિશનની અંદર આપણે દરેક બાબતો ઇન ડિટેલ ડિસ્કસ તો કરશું, પણ ઉપયોગી કેટલી થાય એ આપણે જોવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલાં RICની બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈએ. તો એમાં 3 દેશની વાત કરવામાં આવે છે: રશિયા, ઇન્ડિયા અને ચાઇના. હવે આ RICની અંદર આપણે વાત કરીએ તો કે આ જે બ્રિક્સ છે, બરાબર, એનું જે કમ્પોઝિશન છે એની કમ્પ્લીટ ચર્ચા કરેલી છે કે ભાઈ પહેલાં જે રશિયા, ઇન્ડિયા અને ચાઇના હતું તો એની અંદર બ્રાઝિલ એડ થઈને બ્રિક બન્યું અને સાઉથ આફ્રિકા જોડાઈને બ્રિક્સ બન્યું છે. તો હાલમાં આ બધી જે ઇન્ફોર્મેશન આપવામાં આવી છે તો એમાં કહેવામાં આવ્યું છે કે ભાઈ ઇન્ડિયાના જે રશિયા અને ચાઇનાની સાથે જે શરૂઆતના રિલેશન હતા અને હાલમાં જે રિલેશન છે એની એક પ્રકારની તમે આ કમ્પેરિઝન સમજી શકો છો. આ જ્યારે બન્યું હતું, વાત કરવામાં આવી છે 2000ના ટાઈમની, કે ઘણા બધા વિદ્યાર્થીઓ તમારામાંથી એવા હશે, બની શકે એમનો જન્મ થયો હોય, બરાબર, અથવા 1-2 વર્ષ થયા હોય. તો એ ટાઈમમાં જ્યારે આ રિક બન્યું તો એ રિકનો પર્પઝ એન્ટી-US નહોતું. આમાં આપણે વાત કરી છે યુનિપોલર અને મલ્ટીપોલરની આની અંદર જે વાત કરી છે એ તમે સંદર્ભ સમજો એટલે તમને વધારે ખ્યાલ આવશે. પહેલાં આપણે બીજા વિશ્વ યુદ્ધ પછી આપણે બાયપોલર હતા. બાયપોલર મતલબમાં એક સાઈડ અમેરિકા હતું, USA, બીજી સાઈડ હતું સોવિયત યુનિયન, USSR, બરાબર. તો એ કન્ડિશનની અંદર મેં આની ગઈકાલના લેક્ચરમાં ચર્ચા કરી હતી કે નોન એલાઇન્ડ મુવમેન્ટ આપણે ફોલો કરી હતી, આપણે કોઈની સાથે જોડાયા નહોતા. પણ અહીંયા જે સંદર્ભ આપવામાં આવ્યો છે એ સંદર્ભ શું છે કે ભાઈ આપણે જે આ બાયપોલર હોય અથવા યુનિપોલર હોય તો એ બાયપોલર અને યુનિપોલરમાંથી મલ્ટીપોલર આપણે કઈ રીતે થઈએ. મતલબમાં આપણે કોઈ એક સાથે જોડાયેલા હોઈએ નહીં, પણ આપણે બધા સાથે ઇક્વલી જોડાઈને આપણે બની શકીએ. તો કેવું થશે કે ભાઈ આપણે કોઈ એક દેશની સાથે આપણે અગેન્સ્ટમાં નથી અને કોઈ એક દેશની સાથે નથી. તો અહીંયા એ જ બાબતોની ચર્ચા કરી છે કે ભાઈ જ્યારે ક્વાડનું વાત આવે જેમાં USA, ઇન્ડિયા, જાપાન અને ઓસ્ટ્રેલિયા જોડાઈને એન્ટી જે ચાઇના બનાવે એવી વાત થાય છે, પણ અહીંયા એ વાત કરવામાં આવી નથી. પ્લસ મેં તમને અહીંયા જે બ્રાઝિલની ઇન્ફોર્મેશન જણાવી તો એ જણાવી છે, અને સાઉથ આફ્રિકાની સાથે જોડાઈને જે બ્રિક્સનું ફોર્મેશન થઈ ગયું છે હાલમાં, તો એ કન્ડિશનની અંદર કહેવામાં શું આવે છે કે ભાઈ જે ઇન્ડિયા છે, બરાબર, એ વેસ્ટર્ન ઉપર વધારે એટ્રેક્ટિવ થાય છે. એનું કારણ જે પણ હોય, અને વાત પણ સાચી છે કે આપણે અમેરિકાની સાઈડ વધારે લેતા હોઈએ છીએ, કારણ કે આપણા ઘણી બધી બાબતો માટે આપણે નહીં, ઘણા બધા વિશ્વો કે અમેરિકાની સાથે વધારે જોડાવા માંગતા હોય છે કમ્પેરેટિવલી અધર કન્ટ્રીઝ, બરાબર. તો એવું પણ નથી કે આપણે રશિયા સાથે કોઈ પણ રિલેશન રાખવા માંગતા નથી. રશિયા સાથે પણ આપણે રિલેશન રાખવા માંગીએ છીએ, પણ આપણે બેલેન્સ વ્યૂ લઈને ચાલીએ છીએ, એટલે આપણે કોઈ એકને ફોલો કરતા નથી. તો એમાં અત્યારે આપણે કોઈ પણ સંગઠન લઈએ તો એમાં અમેરિકા તો હોય જ છે, અને અત્યારના અમેરિકાનો જે રોલ છે ઇન્ટરનેશનલી, તો એનો પ્રભાવ વધતો જાય છે અધર કન્ટ્રી ઉપર, બરાબર. તો એને લીધે પણ આપણે એ સાઈડ વળતા જઈએ એવી વાત કરવામાં આવેલી છે. તો આનાથી શું થશે, આપણે જો અમેરિકાની સાઈડ વધારે જતા રહીએ તો રશિયા,
ચાઇનાની સાથે જોડાઈને આપણને પ્રોબ્લેમ કરાવી શકે છે, કે કારણ કે રશિયાનો ઇન્ટરેસ્ટ જે આપણે ઈરાન સાથે પણ છે. તો એ કન્ડિશનની અંદર ઈરાનની સાથે જોડાઈને રશિયા જે અફઘાનિસ્તાન છે, બરાબર, તો ત્યાં અમેરિકાનું એક આખું ટ્રાયેંગલ જેવું હતું. હું તમને ઇન શોર્ટ જણાવી દઉં છું એટલે તમને ખ્યાલ આવે, એટલે આ મુદ્દો પણ તમને સમજાઈ જશે. પછી આપણે આગળ વધીએ કે પહેલાં શું હતું કે ભાઈ તાલિબાનની એક્ટિવિટીની અંદર કે યુએસએ રશિયાને કાઉન્ટર કરવા માટે, રશિયાને એ એરિયામાંથી દૂર કરવા માટે શું કર્યું હતું કે ભાઈ ત્યાંના જે તાલિબાન હતા એ ઓર્ગેનાઇઝેશનને ફંડિંગ કરીને ત્યાં બહાર કઢાવ્યા હતા. પછી શું થયું કે ભાઈ આ જ તાલિબાનો અમેરિકાના સાથે યુદ્ધ કરવા લાગ્યા કોઈ પણ એક બાબતને લઈને. એ બાબત શું છે એ પણ હું તમને જણાવીશ. તો એમાં રશિયાએ તાલિબાનોની મદદ કરી. તો હાલમાં તમને ખ્યાલ હશે કે અમેરિકાના જે સોલ્જર છે એ અફઘાનિસ્તાન છોડીને જતા રહ્યા છે. તો આ કન્ડિશનની અંદર કેવું થયું કે ભાઈ જો અફઘાનિસ્તાન સાથે કોઈ પણ અત્યારે કામ કરવું હોય તો પાકિસ્તાનનો રોલ વધારે સારો થાય છે, બરાબર. તો એ કન્ડિશનની અંદર અમેરિકાના રસ્તામાં પાકિસ્તાન વચ્ચે આવે છે. તો રશિયા પાકિસ્તાન સાથે પણ રિલેશન રાખે છે, અને આપણો જે પાડોશી દેશ છે એ ચાઇના પણ પાકિસ્તાન સાથે જોડાયેલો છે અફઘાનિસ્તાન સાથે એક્ટિવિટી કરવા માટે. તો એ કન્ડિશનની અંદર આપણે ઇન્ડિયા માટે પાકિસ્તાન અને ચાઇના જે બંને આપણી અત્યારે હાલમાં જે નેબર કન્ટ્રી છે એ આપણા માટે દુશ્મન કન્ટ્રી છે. તો આપણે એને કાઉન્ટર કરવા માટે થઈને પણ અમેરિકા સાથે જોડાયેલા રહીએ છીએ. હવે અમેરિકાનો આખો ઇન્ટરેસ્ટ આની અંદર શું છે કે ભાઈ માની લો ચાઇના જે આપણે એ ચાઇનાની અગેન્સ્ટ કામ કરે કે રશિયાની અગેન્સ્ટ કામ કરે, પણ જો ચાઇનાને એને કંટ્રોલ કરવું હોય તો સાઉથ ઇસ્ટ એશિયામાં એક ઇન્ડિયા જેવું કન્ટ્રી છે કે જે ચાઇનાને કંટ્રોલ કરી શકે છે. તો એટલા માટે યુએસએ પણ આપણી સાથે એટેચ રહી છે, અને આપણું વાતનું માન જાળવવાનું એનું મુખ્ય કારણ આ પણ છે. બીજી વસ્તુ કે તમને ખ્યાલ જ હશે ઇલેક્શન આવતા હોય છે, જે હમણાં ઇલેક્શન આવવાના જ છે. તો ઘણા બધા ભારતીયો ત્યાં ગ્રીન કાર્ડ હોલ્ડર છે, તો એ પણ ઇલેક્શનમાં રોલ હોય છે એમનો પણ. તો એમને પણ ઇન્ડિયન વોટ માટે પણ અમેરિકા હંમેશા અમેરિકા ભારતના જે પણ પોલિટિકલ લીડર્સ હોય છે એની સાથે સારી રાખતું હોય છે. અહીંયા એક સજેશન પણ આપવામાં આવેલું છે કે ભાઈ જે સંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન છે કે જેની અંદર કોઈ પણ વેસ્ટર્ન કન્ટ્રી નથી ઇન્ક્લુડિંગ અમેરિકા, તો એની અંદર ભારતે એક્ટિવલી પાર્ટિસિપેટ કરીને જે SCO છે, બરાબર, એમાં એક્ટિવલી કામ કરીને જે આપણા પાડોશી દેશ છે તો એની સાથે યોગ્ય રીતે ગ્રો કરવું જોઈએ, અને આપણું જે પ્રેઝન્સ છે, બરાબર, એ વધારવું જોઈએ ઇન્ડો પેસિફિક જે આપણો રીજન છે એમાં, હિન્દ મહાસાગરવાળા એરિયામાં. તો એ જ બધી બાબતોની વાત કરી છે. બીજી વસ્તુ ઇન્ડિયન ઓટોનોમીની વાત કરી છે. ઓટોનોમીની અંદર ઓલરેડી હમણાં આપણે જે આપણા બોર્ડરની ડિસ્પ્યુટ છે, બરાબર, એની ચર્ચા કરવાના છીએ, એટલે તમને વધારે ખ્યાલ આવશે કે ભાઈ ઇન્ડિયા જો સોવરિનિટી છે, બરાબર, તો જે ઇન્ડિયા ચાઇનાની જે બોર્ડર ઉપર ડિસ્પ્યુટ ચાલે છે તો એના અંદર જે ચાઇના છે, બરાબર, એનો આપણે સામનો કરવો જોઈએ. પ્લસ કોલ્ડ વોર વારની ઓલરેડી આપણે ડિસ્કશન કરેલી જ છે, તો એ બધી બાબતો અહીંયા ચર્ચા કરશું નહીં. જે વિદ્યાર્થીઓએ ના જોયું એ આપણા જૂના કરંટ અફેર એનાલિસિસના લેક્ચર જોઈ લેજો, એટલે એમને ખ્યાલ આવશે. અહીંયા ચર્ચા કરશું તો આ લેક્ચર ઘણો બધો લાંબો થઈ જશે. હવે અહીંયા આની ચર્ચા શરૂ કરીએ. જે ચાઇનાના એર પાવર છે, જે ચાઇનીઝ એરફોર્સ છે એના માટે. તો કામની વસ્તુ કંઈ નથી, પણ આપણે પોઈન્ટ જોઈ લઈએ જે મહત્ત્વના છે. તમે કહેવત સાંભળી હશે કે હાથીના દાંત ખાવાના અને દેખાડવાના જુદા જુદા હોય. તો અહીંયા એ જ બાબતોની ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ ચાઇના પાસે જે પણ એરક્રાફ્ટ છે, બરાબર, જે ફાઇટર વિમાન કહેવાય, તો એની કેપેસિટી એવું દેખાડવામાં આવે છે કે ભાઈ ઇન્ડિયન એરક્રાફ્ટ કરતાં વધારે છે. હાલાકી એનું કોઈ પણ એક્ટિવિટી કરવામાં આવી નથી, એની કોઈ પણ પ્રેક્ટિસ કરવામાં આવી નથી, કે ત્યાંના જે આ એર ફાઇટર છે કે અથવા એના મિલિટરી કોઈ પર્સન પણ છે, બરાબર, તો એની પણ કોઈ એક્ટિવિટી કે કોઈ પાર્ટિસિપેશન કે આપણે જેમ કે માલાબાર એક્ટિવિટી કરીએ એવી કોઈ પણ એક્ટિવિટી જોવા મળી નથી. ખાલી જે ચાઇના છે એના દ્વારા વાતો કરવામાં આવેલી છે. તો એ બધી અહીંયા ડિસ્કશન કરેલી છે. બીજી વસ્તુ એને અહીંયાના જે આવડા લોકો છે એ લોકોને કોઈ પણ એક્સરસાઇઝની એક્સપિરિયન્સ પણ નથી, બરાબર, છતાં ચાઇના શું દેખાડવા માગે છે, ચાઇના એક ઇકોનોમિકલ પાવર છે એવું તો એ વિશ્વમાં દેખાડતું જ હતું, પણ આ કોરોના વાયરસ લોકડાઉનને લીધે જે ઓલ ગ્લોબલી ચાઇના ઉપર જે કોરોના વાયરસ ફેલાવવાનો જે આરોપ લગાવવામાં આવ્યો એના ઉપર પોલિટિકલ પ્રેશર ક્રિએટ કરવામાં આવ્યું, તો એને સાઇડ કરવા માટે, લોકો એનું ધ્યાન ભટકાવવા માટે એને બોર્ડર ડિસ્પ્યુટ શરૂ કરી દીધા ઇન્ડિયા સાથે અને બીજી ઘણી બધી કન્ટ્રીઓ સાથે. તો અહીંયા કહેવામાં શું આવે છે કે ભાઈ હવે ચાઇના જે છે એ પોતાનો મિલિટરીકલ પાવર પણ જેમ ઇકોનોમિકલ પાવર
વાળું છે, એ મિલિટરીકલ પાવરવાળું પણ ચાઇના છે, એ બાબતને વધારે પુશ કરવા માંગે છે. બરાબર, તો એ ચર્ચા કરેલી છે. એક્ઝામમાં કોઈ ઉપયોગી નથી, ઇન્ફોર્મેટિવ છે, તો એકવાર જોઈ લેજો. બરાબર, અને સ્કીપ કરવું હોય તો એ ચાલશે, વધારે વિગતવાર વાત કરવાની જરૂર નથી. ખાસ મહત્ત્વનો મુદ્દો છે એ છે કે જે સાઉથ એશિયન લેબર ફોર્સ છે, બરાબર, તો એના માટે અગત્યનો આપણા માટે ઇન્ફોર્મેટિવ થઈ જશે કે જે જીસીસી છે કે ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ, તો એની વાત કરવામાં આવી છે. હવે અહીંયા જીસીસીની અંદર કેટલા આવશે એ તમે જોઈ લેજો. તો યુએઈનું તમે સાંભળ્યું હશે. બીજું, જેટલી પણ ગલ્ફ કન્ટ્રી છે, તો એ ગલ્ફ કન્ટ્રીની અંદર જે સાઉથ ઇસ્ટ કન્ટ્રી છે, બધી કન્ટ્રી ઇન્ક્લુડિંગ ઇન્ડિયા, બાંગ્લાદેશ, શ્રીલંકા, પછી આપણે નીચે માલદીવ્સ, બધા વાત કરીએ તો એ લોકો રોજગાર માટે ક્યાં જતા હોય છે? એ લોકો રોજગાર માટે જે ગલ્ફ કન્ટ્રી છે ત્યાં જતા હોય છે. ગલ્ફ કન્ટ્રીની પોતાની પણ પોપ્યુલેશન ઓછી છે, એટલે એને વર્કરની જરૂર હોય છે, તો એમને પણ જરૂર હતી. તો અહીંયા કહેવામાં શું આવ્યું છે કે ભાઈ જે લોકો ગલ્ફ કન્ટ્રીની અંદર કામ કરતા હતા, તો લોકડાઉનને લીધે ત્યાં પણ હવે રોજગાર પૂરા થઈ ગયા છે. બરાબર, અને ત્યાંની પણ જે પોલિસી છે એ આ જેટલા પણ માઇગ્રન્ટ વર્કર છે, બરાબર, જે 15 મિલિયન માઇગ્રન્ટ વર્કરની વાત કરવામાં આવેલી છે, તો એના માટે કોઈ પોલિસી પ્રોટેક્શન છે નહીં. તો આ બધાને પોતપોતાની જે મધરહુડ કન્ટ્રી છે, બરાબર, પોતાનું વતન છે, ત્યાં મોકલી દેવામાં આવ્યા છે. તો એમાંથી ભારતના લોકો ભારતમાં પણ પાછા આવી ગયા છે. તો હવે કન્ડિશન શું સર્જાઈ છે? કન્ડિશન એવી સર્જાઈ છે કે ઓલરેડી ભારતમાં બેરોજગારી હતી વધારે, એમાંથી જે વિદેશમાં પણ જે લોકો કામ કરતા હતા, જે યાદ રાખો એક બીજો ટોપિક પણ છે, ઇકોનોમીની અંદર કવર થાય, પણ હું તમને જણાવી દઉં કે ભાઈ વિદેશમાં જે પણ લોકો કામ કરતા હોય અને એ પૈસા ભારતની અંદર મોકલે એને રેમિટન્સ કહેવાય. બરાબર, તો એવી ઇન્કમ ભારતની ખૂબ સારી હતી. એનું કારણ પણ આ એક હતું. તો એ બધા હવે જે ભારતીયો છે, જેને એનઆરઆઈ કહેવાય, નોન રેઝિસ્ટન્ટ ઇન્ડિયન્સ, બરાબર, નોન રેસિડન્સ ઇન્ડિયન્સ, તો એ હવે ભારતમાં આવશે. એટલે ટૂંકમાં હવે એ બેરોજગાર જ થઈ ગયા છે. તો એ લોકો માટે ગવર્મેન્ટે સ્કીમ પણ લોન્ચ કરી હતી, જેની અંદર જે બહારથી લોકો આવ્યા છે તો એની સ્કિલ પ્રમાણે એને જોબ પ્રોવાઈડ કરવી જોઈએ. પણ જોબ પ્રોવાઈડ કરવા માટે યોગ્ય કોઈ કંપની નથી અથવા કોઈ ગવર્મેન્ટ સેક્ટર નથી કે જ્યાં એમને જોબ પ્રોવાઈડ કરાવી શકાય. પ્લસ એ લોકો જો ભારત આવ્યા પણ છે અને વધારે સ્કિલ પણ છે, તો ઓલરેડી જે વ્યક્તિઓ કામ કરે છે એના માટે પ્રોબ્લેમ ક્રિએટ કરશે. તો એ જ બધી બાબતની ચર્ચા કરી છે કે હવે આ બધા જે લોકો છે, બરાબર, એ કઈ રીતે કાર્ય કરશે. પછી મેં તમને જે સ્કિલવાળી વાત કરી હતી કે ભાઈ એને લોકોને સ્કિલ શું છે, એ સ્કિલ પ્રમાણે એને કામ આપવામાં આવશે. તો એ જે આખી એક્ટિવિટી હતી એનું નામ હતું સ્વદેશ. ખાસ યાદ રાખજો, પૂછાય તમને એમસીક્યુની અંદર કે ભાઈ ન્યૂઝની અંદર સ્વદેશ કરીને ઘણી એક્ટિવિટીની કે જે સ્કિલ મેપિંગ એક્ટિવિટી છે એની વાત કરવામાં આવે છે. તો એ કયા બાબત છે? તો યાદ રાખજો, એનઆરઆઈ માટે છે કે ભાઈ જીસીસી જે ગલ્ફ કોર્પોરેટિવ કાઉન્સિલ છે, તો એના દ્વારા જે લોકો વંદે ભારત મિશન દ્વારા ભારત લાવવામાં આવ્યા છે, બરાબર, તો એ લોકોની જે સ્કિલ છે એ સ્કિલ જાણીને એ લોકોને જોબ પ્રોવાઈડ કરવાવાળી વાત કરવામાં આવેલી છે. જોઈ લેજો, પૂછાય તો ઘણું સારું, અને ના પૂછાય તો આપણે એની સામે કોઈ બદલો તો લેવાના નથી. કાર્ટૂન સમજી લ્યો. તમને ખ્યાલ હશે હમણાં હાલમાં જે યુપા જે પોલિસી હતી તો એની અંદર ચેન્જ લાવવામાં આવ્યો છે. ઇન ડિટેલ ચર્ચા નહીં કરીએ, મોટી માહિતી આપી દઉં છું. હવે સરકાર પાસે પાવર છે, એ કોઈ પણ વ્યક્તિને હવે આતંકી ઘોષિત કરીને પોલીસ કસ્ટડીની અંદર નાખી શકે છે. એ પાવર હવે ગવર્મેન્ટ પાસે આવી જશે. બરાબર, ઇન ડિટેલ આપણે જ્યારે યુપાનો એક લેક્ચર જ જોશું. હજી ઘણી બધી ઇન્ફોર્મેશન એમાં બાકી છે, તો એ બધી ઇન્ફોર્મેશન ભેગી કરીને એક કોમન આપશું કે ભાઈ પહેલાં શું હતું અને અત્યારમાં શું ચેન્જ કરવામાં આવ્યો છે, અને હવે અત્યારે જે ચેન્જ કર્યા પછી કોઈ અપોઝ નહીં કરે તો ફાઇનલી એમાં શું સુધારો કર્યો છે એ આપણને ખબર પડી જશે. તો અહીંયા એ જ બાબત છે. તો કોઈ પણ વ્યક્તિ, સંબંધિત વ્યક્તિ પોલીસને કે આપણી કોઈ પણ જે ઇન્ટરનલ સિક્યુરિટી જે આપણી ફોર્સ છે, બરાબર, સિક્યુરિટી ફોર્સ છે, એને કોઈ પણ વ્યક્તિ ઉપર શંકા હોય તો વ્યક્તિ ટેરરિસ્ટ જાહેર કરીને એ વ્યક્તિને કસ્ટડીમાં લઈ શકે છે. બરાબર, એ આપણે યુપા ડિટેલમાં જોશું. હવે અહીંયા સમજી લો, એક જે આપણી સમાજ હોય છે, સમાજની અંદર જે કલ્ચર એક્ટિવિટી થાય છે, કલ્ચર એક્ટિવિટીમાં આવશે. માની લ્યો કે ભાઈ સંગીતની કોઈ પણ એક્ટિવિટી હોય અથવા કોઈ ધાર્મિક એક્ટિવિટી હોય, તો અહીંયા એની વાત કરવામાં આવેલી છે. આપણે એક્ઝામ્પલમાં અહીંયા મ્યુઝિકની જ વાત કરી છે, તો મ્યુઝિકની લઈને એક વાત કરશું એટલે તમને ખ્યાલ આવે. માની લો કોઈ જગ્યાએ કોઈ શાસ્ત્રીય સંગીત અથવા કોઈ પારંપરિક સંગીતની કોઈ
ફંક્શન થાય છે. તો એ ફંક્શનની અંદર શું કહેવામાં આવે છે કે ભાઈ માની લો ફંક્શનમાં લોકો આવે તો એ લોકોને રહેવા માટે એક હોલ મતલબમાં કરવા માટે એક હોલની જરૂર પડે, બરાબર. બીજી વસ્તુ તો હોલની અંદર ઘણા બધા ડેકોરેટ્સવાળા વ્યક્તિઓની જરૂર પડે. પછી એ આવે તો એ આજુબાજુના કોઈ પણ જ્યાં હોલ હોય અને પ્રોગ્રામ લાંબો ચાલવાનો હોય તો એની આજુબાજુ જ્યાં રેસિડન્સ હોય તો ત્યાં હોટલ બિઝનેસની અંદર પણ ગ્રોથ થાય, કારણ કે ત્યાં લોકો હોટલમાં રહે, કોઈ પણ મહેમાન બહારથી આવતા હોય તો. બીજી વસ્તુ ત્યાં નિયર બાય જે પણ ફૂડ એક્ટિવિટી કરતા હોય તો એ લોકોને ફૂડ માટે પણ કામ મળી રહે. અને ટૂંકમાં આપણે નાના ઇવેન્ટ ઓર્ગેનાઇઝેશનથી લઈને નાના વ્યક્તિથી લઈને મોટા વ્યક્તિ દરેકને કામ મળતું હોય છે. ધાર્મિક પ્રસંગ હોય તો ફૂલપાત્રીવાળાથી લઈને હરેક વ્યક્તિનું કામ ચાલતું હોય છે. તો આ લોકડાઉનની અંદર આ બધી એક્ટિવિટી બંધ થઈ ગઈ છે. તો આ કામ સાથે જોડાયેલા જેટલા પણ વ્યક્તિઓ છે, બરાબર, તો એની આજીવિકા બંધ થવાને લીધે એનો પરિવાર જે બેરોજગાર બની ગયો હશે એની ડિટેલમાં ચર્ચા કરેલી છે. મુખ્ય વાત કરી દઉં તો અહીંયા જે ઇન્ટરનેશનલી એક સર્વે પ્રમાણે આ બાબતો અહીંયા આપણને જણાવેલી છે. તો અહીંયા અગત્યની બાબત શું છે એ તમે સમજી લો કે આ એક્ટિવિટી છે, બરાબર. તો એ જે એક્ટિવિટી છે એ બ્રિટિશ કાઉન્સિલ દ્વારા મોનિટર કરવામાં આવી, બરાબર. અને કહેવામાં આવ્યું કે ભાઈ ગવર્મેન્ટ દ્વારા કોઈ પણ ફંડ આપીને આ એક્ટિવિટી ક્રિએટ કરવી જોઈએ યોગ્ય રીતે. પણ હાલમાં જે સોશિયલ ટુગેરિંગ છે, બરાબર, કે કોઈ પણ લોકો ભેગા થઈને કામ કરી શકે, તો એ જે બાબતો છે તો એ બાબતોની અત્યારે સખત મનાઈ કરવામાં આવી છે, બરાબર. તો લોકો ભેગા તો થઈ શકશે નહીં, એ ફાઇનલ વાત છે. તો કોઈ પણ એવી એક્ટિવિટી કરવી જોઈએ કે એ લોકોને રોજગાર મળે. તો આવું ફક્ત અહીંયા વાત કરી છે જે મેં તમને કલ્ચરલ એક્ટિવિટી કીધી એમાં, પણ એની સિવાય પણ ઘણા બધા રોજગાર છે. જેમ કે ઘણા હવે ટ્રાન્સપોર્ટેશન થતું નથી તો જે ફેરા મારવાનું રિક્ષા ચાલકોનું કામ હતું, બરાબર, ઓટોવાળાનું કામ હતું, એ બંધ થઈ ગયું, કારણ કે હવે લોકો વધારે ઘરની બહાર નીકળતા નથી, ટ્રાન્સપોર્ટેશનનો ઉપયોગ કરતા નથી. બીજી વસ્તુ કે જે રસ્તા ઉપર લોકો ખાવા પીવાનો ધંધો ચલાવતા હતા, બરાબર, લારીમાં કે દુકાનમાં, તો લોકો બહારનું ખાવાનું ઓછું કર્યું છે, તો એ ધંધો છે. બીજું તમને ખ્યાલ હશે જેટલા પણ આપણે નાના ધંધા ગણીએ, બરાબર, જેમ કે હેર કટિંગનું છે કે બીજા કોઈ પણ, તો લોકો આ બધાને અત્યારે અવોઇડ કરે છે. તો જે ઇકોનોમિકલ ક્રાઇસિસ છે એ દિવસે ને દિવસે વધતું જાય છે. જે બેરોજગારી અને મહામારી છે એ વધતી જાય છે. હાલમાં તમે લોકો બની શકે જો કોઈ ધંધા સાથે જોડાયેલું હોય તો એને ખ્યાલ આવશે, ખૂબ ખરાબ હાલત છે બિઝનેસ લેવલે અને ઇકોનોમી લેવલે, કારણ કે જે રૂપિયાનું રોલિંગ છે એ અટકી ગયું છે ને એક બહુ મોટો પ્રોબ્લેમ કહેવાય. તો તમારે તો કોઈ ઇકોનોમિકલ ઇસ્યુ હોતો નથી એટલે આટલી બધી તમને ચિંતા હોતી નથી. બાકી તમારા પરિવારમાં તમારા ભાઈ બહેન કે માતા પિતા જે પણ કોઈ ઇકોનોમિકલ કન્ડિશન કે કમાવાનું કામ કરતા હોય તો તમે એની બેસી જોડીને વાત કરશો કે અત્યારે કેવી સ્થિતિ છે, તો એ તમને હકીકત સ્વરૂપ જણાવશે કે હાલમાં ઇકોનોમિકલ કન્ડિશન કેટલી ખરાબ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધી બાબત હતી આજની 29 જુલાઈની ધ હિન્દુ એનાલિસિસની. જેટલી મહત્ત્વની બાબતો છે એની આપણે ડિટેલમાં ચર્ચા કરી લીધી છે. આના સિવાય પણ કોઈ માહિતી એવી હોય કે જે તમે વાંચો અને તમને ના સમજાય તો તમે કોમેન્ટ કરજો, બરાબર. હવે ગઈકાલના જેટલા પણ જવાબ હતા એ ઘણા બધા વિદ્યાર્થીઓએ સાચા કોમેન્ટ કર્યા હતા, તો એ તમે કોમેન્ટમાં જ જોઈ લેજો. અને તમે પણ આગ્રહ રાખો કોઈ પણ ક્વેશ્ચન હું પૂછું, તમને જવાબ આવડતો હોય તો લખવાનું ટ્રાય કરો, અને ના આવડતો હોય તો ઘણા બધા એક્ટિવ વિદ્યાર્થીઓ છે જે કોમેન્ટ કરતા હોય છે, એમના જવાબ જુઓ એટલે તમને પણ ખ્યાલ આવે. વિડીયોની માહિતી ગમી હોય તો લાઇક કરજો, અન્ય વિદ્યાર્થી સાથે વિડીયોને શેર કરજો. તમને કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખાસ મેં તમને જેમ જણાવ્યું એમ આપણે જનરલ સ્ટડી પેપર્સ છે જે યુપીએસસી સિવિલ સર્વિસ મેન એક્ઝામ પેપર 2 ગણાય અને આમ જનરલ સ્ટડી પેપર 1 ગણાય. તો એના હિસ્ટ્રી, કલ્ચર અને સોસાયટી અને જિયોગ્રાફીનો જે લેક્ચર અવેલેબલ કરાવ્યા છે તો એ લેક્ચર ખાસ જોવાનો આગ્રહ રાખજો, બરાબર. અને કોઈ ડાઉટ હોય તો તમે ત્યાં પણ કોમેન્ટ કરી શકો છો, તો એના પણ હું તમને રિપ્લે આપીશ. તો વિદ્યાર્થી મિત્રો, તમારાથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. અંતે તમે બધા કરો મજા અને મને આપો રજા. ડેઇલી કરંટ અફેર એનાલિસિસ ધ હિન્દુ જોવા બદલ આભાર. જોતા રહો આઈએસ લાઇફસ્ટાઇલ ડેઇલી કરંટ અફેર એનાલિસિસ લેક્ચર. જય હિન્દ, વંદે માતરમ.